ને ભવાય. ફોન માં હું આવ્યું છે તે હેડ્યા તાની ફોન જો કરું છું. જો તું પણ જો અમારી બેનપણીઓ જો કેવી વેકેશન માણે છે. અંજલિ ને એના ઘરવાળા બંને સિમલા ગયા છે. સંજય આ જો અમારી બીજી બેનપણી નૂર ગોવા ગઈ છે. અરે બાપ રે. બધા લોકો વેકેશન માણે છે. એટલે તું ગોવા તો મારે જવું છે કઈનું એ. ચાલ ને સંજય તો ઉપડી જઈએ. એમને હું ઉપડી જઈએ? આ ખીચું તો ભરેલું હોવું જોઈએ કે ખાલી હે? એ તો આખી જિંદગીમાં ક્યારેય નહીં ભરાય. એક કામ કર, આ વખતે તું નવા કપડા સીવડાવે ને એટલે ખિસ્સું ના સીવડાવતો, ખોટો વજન કરવો. નાલે તું ગમે તે થાય પણ બાપા જોડે પૈસા માંગીને આપણે જઈએ. બાપુજી પાસેથી તો પૈસા નીકળી રહ્યા સંજય. કોઈ દિવસ નહીં આપવાના બાપુજી. એમ ફરવા માટે પૈસા આપે, ભૂલી જા. હજી તું મને ઓળખતી નહીં. આ સંજય હજી તું ઓળખ્યો જ નહીં. ખાલી ઘેર જઈને તું જો સંજય એવા ખેલ કરે ને બાપાને ફટ લઈને પૈસા હાલ દેવા પડશે. શું કરીશું એ તો તું જો આગે હોતા હે કે ખાલી જો તું. એવું શું કરીશ તું? તું બાપાના પગ પકડવા પડશે ને તોય હું પકડી પાડી. બાપાને કગરવું પડશે ને તોય હું કગરી પડી. અને ખોટું રોવાનું થાય ને તોય હું રોય. પણ ગોવાના પૈસા પડાવું એટલે પડાવ. અરે બાપ રે. જોઈએ તો બેંક માંથી પૈસા નીકળે છે કે નહીં નીકળતા. પૈસા ના પડાવ ને તો મારું નામ સંજય નહીં. આ તો આધાર કાર્ડ માંથી બદલાવું છે કે પછી રાશન કાર્ડ માંથી? આજ મજા જ આવી છે. જાતે બનાવી ચા ટાણે. પપ્પા બાપા મોટી સીધા પપ્પા. શું છે? પપ્પા અરે બાપ રે. કોમ બોલો. કોઈ નહીં બાપા, આ તો ખાલી એમને મત દબાવું. ઉભા થઈ જાઓ. ઉઠ, ઊભું થા. હેટ. નહીં તો બાબા. પપ્પા કેમ આટલો બધો લાડ કરો છો? હે? કોમ બોલો. બાપા આપણે છે ને અમે બધું કોમ પાલી ગયા. હાલ આપણો નવરા ધૂપ થઈ ગયા. બરાબર. આગળ બોલો. બાપા હા લત્તુન બેન પડ્યો ખરી ને, હા એક શિમલા જઈ, એક મનાલી જઈ, અને એક તો બાપા ગોવા જઈ. તે બાપા અમે લત્તુ બેઓએ નક્કી કર્યું કઈ પૈસા આલો ને તો અમે બે જણો ગોવા જઈએ ફરવા. રેવાજી લત્તુની બેનપણીઓ છે ને એના ઘરવાળા રહ્યા ને એ કમાય છે. લત્તુનો ઘરવાળો કમાય છે. અરે બાપ રે. હા લત્તુનો ઘરવાળો કમાય છે. નહીં કમાતો ને બસ આપણે ઘેર જ ગોવા. તોય નહીં જવું. કમાવું નહીં, બસ ગોવા જવું છે મારે. શું થયું? બેંક નું સર્વર ડાઉન રહ્યું? મારાથી થતું તું એટલું તો કર્યું. બેસો ઘરે ગોવા. પ્લાન બી. શું? પ્લાન બી. લે ચા પી લ્યો. તે જણાનો હું શેતમ જઈને આવું છું. લે ચા પીઓ. કમાવું નહીં અને બેનપણીઓ ગોવા જઈ, આમ જઈ, શિમલા જઈ, મજૂરી કર મજૂરી. પ્લાન બી. તું શું પ્લાન બી કર કરે છે? તું બાર આય. બોલ શું છે પ્લાન બી? ગોવા વાળા પ્લાન માં તો કઈ ભલી વાર આવ્યો નહીં. હવે પ્લાન બી જ બોલી દે.
ગોવાનો જ પ્લાન છે. જો આપણો ને એક નાટક કરવું પડશે. કેવું? ઈમો ને હું તને કિડનેપ કરી, અરે બાપ રે પછી તને કિડનેપ કરી અને હું બાપાને ફોન લગાવી અને કહે, બાબુ બેંકર, હાલ ને હાલ 1 લાખ રૂપિયા તારા ઘરના પાછળ મૂકી જા, નહીં તો હું તારી છોકરાની બાળીને ખતમ કરી દઈશ. બાપુ ને ફટ દઈને આપણને પૈસા આલશી અને આપણો પછી સીધો 2 જણા જશું ગોવા. અને આ પ્લાનમાં સંજય પકડાઈ ગયા તો બાપુજી ઘરમાંથી નીકાળી દેશે. એટલે તારે ગોવા જવું છે? જવું તો છે. ગોવા જવું હોય તો પછી રિક્ષા લેવું પડે. 3 ટિકિટ બુકિંગ કરાવજો. એ ચીજુ પેસેન્જર વધી. હવે તો ખાલી મજાક કરતા તો. મજાક કરતા હતા. ખાલી વાતો કરીએ 2 જણો ખાલી. પણ સંજય બધું વાપરી છે. તું તાર હું કોઈ જ નહીં કહું. બસ અરે બાપ રે મને ગોવા લઈ જજો. બસ વાત પૂરી સાંભળી લીધી છે. નહીં લઈ જઈએ ને તો સૌથી પહેલા બાપુજીને આજ કહી દેશે. લઈ તો જવા પડશે. લેગા હા બોલ. આ બધા બેસો. તને લઈ જઈએ ગોવા, બરાબર, પણ કોઈને કહેવાનું નહીં. હું કા કહું? મારા બાપાને ખબર ના પડવી જોઈએ. પણ મને ગોવા લઈ જવું. તો બોલ ને. પણ એના માટે તારા હે ને અમન પ્લાનમાં સપોર્ટ કરવો પડશે. કશું હતું નહીં. કિડનેપિંગમાં હા, કિડનેપિંગમાં સપોર્ટ કરવો પડે કે લગતું. બાપુ અમે ખેતરમાં ગયા, લાવડવામાં હું ફોન કરું બાપા. બહુ ડાયો તું તો. બાપુજી પાસે તારો નંબર નથી? કર દે ફોન. સંજય બોલું, કિડનેપ કરું છું. અલ્યા ચિંતા ના કર સંજય. માપા નવું કાર્ડ છે. કાલ જ લાવ્યો તો નવું. લે લગાય સર મારામાંથી. અરે બાપ રે મને ગોવા જવા મળતું હોય ને. ભગવાન જો લગતું આપણે ગોવા જવાનું તે ભગવાન કેટલો સાથ આલો. ભગવાને નહીં આલે સાથ, હું આપ્યો છું. હા હા, તમે ભગવાન ના તોલે. તમે ભગવાન બરોબર જ છો. નંબર છે? નંબર બોલ. બેસને સાંભળો. લગાઈ આયો લગાઈ. 21 ઓ 21 વાળો લગાઈ. લગાઈ જલ્દી લગાઈ. નવા કાર્ડમાં લગાવ. પેલું કાર્ડ બદલવું પડશે એમ પાવ કઈ. હા લગાઈ. જૂનો નંબર જતો લોચો પડ્યો. હા એ રીતો છે. લાવ લે. પણ મને તો સાંભળવા દે. હેલો. અલ્યા ભાઈ આ હા હા કયા કે બોલ કે ને કયું કોમ છે? અરે દોતાર દોત કાઢા કે બોલ કે છે કેવું હોય? હા હા કરી લે પછી ફોન કરજે. હા શું હતું સંજય? ગુંડાઓ છે, ગુંડાઓ દોત ના કાઢું. ગુંડાઓ પહેલા આવું જ કરું. માપમાં હોય તું તો કેટલું બધું હશે છે રાક્ષસ ના જેમ. લોકોલ કિડનેપ કરે છે કે મજાક કરે છે? સીધી રીતે વાત કરજે. હે કરવાનું બંધ કરજે. હાલો હેલો. હું ડોન બોલું ડોન. मैं तू बाबू बैंकर बोले? बाबू भाई बैंकर बोले તું? બાબુ બેંકર કાન સાંભળીને સાંભળ.
કાન ખોલીને સાંભળ. હું તારા છોકરા સંજયની બાયડીને કિડનેપ કરી છે. ફટાફટ તું હું જેટલું કહું એટલું કર, નહીં તું તારા છોકરાની બાયડીને હું પતાવી દઈશ. બોલ બોલ. તારા છોકરા સંજયની બાયડીને કિડનેપ. બાપુજી ગુંડા છે. સાંભળી લીધું. મેં તારા છોકરા સંજયની બાયડીને કિડનેપ કરી છે. તું ફટાફટ 1 લાખ રૂપિયા લઈને તારા ઘરના પાછળ ઓબો છે ત્યાં કન પહોંચી જા ફટાફટ. મને ખબર છે બાંધા, મને બધી ખબર છે. તું બેંકમાંથી છૂટો થયો છે, રિટાયર થયો છે અને તારા પાછળ 22 લાખ રૂપિયા પડ્યા છે તારા ખાતામાં. ફટાફટ નાખી દે. તું પૈસા લઈને આવે છે કે પછી? હા તો ફટાફટ આવી જા. કિડનેપિંગ ની એક્ટિંગ તો પૂરી કરવા દે મને. એ નતું બાપુ, ફટાફટ પૈસા આલકી ગાલકા. ફટાફટ ઓળે થઈ લે તો જલ્દી કોમ કરો. કતું હું કહું છું કે જતો ના રહો બે જણો મને ફાઇનલ લેગા. મને જતો ના રહો તો પાહો પણ કોઈને ખબર ના પડવા દેતું હો. મુસા ના ગુંડાનો અવાજ એક નંબર હે સંજય. હું જાઉં ક્યાં? ખેતરમાં જવું કે બાપાને શેક ના પડે. હું જાઉં રે. ઇન્ટેલિજન્ટ હા. એ દુકાનમાં કે બસ મને ફોન કરો કીધો. લખતો શું થાય બચ્ચા? તું ઘરમાં હું કરું છું? તું તો હંતાઈ જા. તું તો કિડનેપ નહીં થઈ. બાપો પૈસા લેવા ઘરમાં જીતાન પાડી જાય. તું કંકોળ વાલછી પૈસા. બહુ મગજ ચાલે તારું તો. તું ફટાફટ જતી રહે. જેવા પૈસા મારા હાથમાં આવું તરત હું ફોન કરું પછી આવી જઈશ. ઘર પાછળ સંતાઈ જાવ. ઘર પાછળ તો પૈસા લઈને આવશી. જતી રહે. આ બંધ ઘર બંધ કરી જા. આવતી ના હો. દેખાતી એ ના. તતું હું ફોન કરું ને એટલે આવજો. ઓકે. બાપુ માલછી. બાપા હું કોમ હતું કયો? કેમ બોલાવી ખેતરમાં? બાપા સમ રહો બાપા. હા પૂછ્યું બાપા. હા પૂછ્યું. ગુંડોનો ફોન આવ્યો તો. હા તે બાપા. આ બેરી ઉપાડી ગયા છે ગુંડા. બાબા લગતું લે ઉપર ગયા. મને કહે છે કે બાબુ બેંકર બોલો પછી 1 લાખ રૂપિયા લઈને આવો. બાપા લગતું લઈ ગયા. બાપા ગમે તે કરીને બચાઈ લ્યો. બાપા લાખ રૂપિયા ઈવન આલજો પણ લગતું બચાઈ દો. બાપા તું રોય બેટા, તું રોય બાપા, ને. લગતું બચાઈ તું ગયો. રોય ને. હું બેઠો બાપા છું. લાખ રૂપિયા તો કાલે કમાઈ લ્યો પણ લગતું બચાઈ દો. બાપા તું રોય બેટા, તું રોય ને બંધ થઈ જા. અરે લાખો 2 લાખ થયો તો પોતા થઈ છે. તારી બેરી નહીં બરબાદ હું. બાપા ચો લઈ ગયા રે. હા એટલે હું અબાવાળા છે તેમાં કે આવો 1 લાખ રૂપિયા લઈને હાલ. બાપા મોડું ના કરો જલ્દી યાર. બાપા જલ્દી આવી જાઓ. બાપા નકલ લતુન પટાઈ દે. બાપા લઈ ગયા. એ બસ યોગી પર ગુંડા. બાપા બાપા ગોવા આઈ એમ કમિંગ. બાપા જલ્દી કરો. બાપા જલ્દી કરો. ભાભી આપણે આ બધું નાટક કર્યું છે. ઓલ્ડ મેન ખબર પડી જાય ને તો ઓલ્ડ મેન આપણે છોડતી નહીં હો. ડર લાગે છે તમને? ગોવા ના આવવું હોય તો ઘરે જતા રહો. જાઓ ડર લાગતો હોય હા, ગોવા તાપમાન તમારે તો પછી તો રિસ્ક લેવું જ પડે ને લેગા ભાઈ. એ વાત તો સાચી છે. આવું એ છે ને પાછા ડરે લાગે છે. ક્યાંથી મેળ આવશે? હું કહું છું ઓલ્ડ મેન હું ફોન કરું. શું કા? ગુંડો બની રેવા દો હો. સંજય વાત કરી લીધી છે. પૈસા આવતા જશે હમણાં.
ઈ નહીં લતું ભાભી. સંજો ને હોલમેન બે જણા પાહણા હોય. અને હું ગુંડો બની ફોન કરું ને તો એ મને શકે ના પડે કે સંજો એમના જોડે છે. કોઈ શક નથી. તમે પ્લાન ફેલ કરાવશો રે વાતો ને. નહીં થાય પ્લાન તે. લેગા ભાઈ ઠીક છે કરી લો. શું થયું? રૂમાલ નહીં મારતો. હું ડામ કાઢવા માટે ફક્ત તો છે કે વાતો નહીં એમ કરીને. તમે પ્લાન કેન્સલ ના કરાવો બધો. આ દાંત કાઢવાનું રહેવા દો. એમને ડાયરેક્ટ વાત કરો. કાટ શું કામ કર્યો? એટલા તો કરવું પડે કે ગુંડાઓન જેવું સંજય નતું કર્યું. એ બધું થઈ ગયું. સંજય પતાવી દીધું એ બધું. હવે તમે ડાયરેક્ટ આવો ને પિક્ચરમાં. બાપા માર બૈરાન બચાઈ લ્યો કે બચાઈ લ્યો બેટા, ચિંતા કરે તો બેટા હું બેઠો છું. હવે ફોન આવ્યો. બાપા કનો ફોન? ગુંડો નો છે. લાવ બાપા હું વાત કરું. લાવ. ગુંડો નો છે રે. હેલો હલો હેલો હલો. ભાઈ તારે જે પૈસા જોઈએ તને મળી જાય પણ માર બૈરાન કોઈ ના કરતો. ફટાફટ પૈસા લઈને આબા આવી જા તું. હા એ બાપા જલ્દી કરો કે ધમકી આલું છું. લત્તુન મારવાની ધમકી આલું. જલ્દી કર બેટા, જલ્દી કર. જલ્દી લાવો પૈસા. દોતાળ બંધ થા કે પૈસા લેવા અંદર જ્યાં છું માર બાપો. બંધ થા. દોડાઈ ના થા. હું સંજો બોલું છું. બાપો અંદર પૈસા લેવા જાવ. બંધ થા કે ચોપલી. બાપા જલ્દી કરજો. હા બેટા લે. બાપા તમને હું પૈસા લઈને આવું. બેટા તને વગાડશી તો કોક. બાપા મને ના વગાડું, તમને વગાડું. તમે અમે તમારી ઉંમર થઈ. તમે તો બાપા બેંકર છો, બેંકર. તમને કિડનેપ કરી દીધા. તમે લાખની જગ્યાએ 10 લાખ માંગશી. હા પણ જો પેલી લતું ને લઈ અને પછી પૈસા આવજે પાછો. ના છેતરું બાપા. એમ તો હું છેતરાતો છી. હા બેટા. હા બાપા ચોકન કીધું એવાને. બાબા બાબો કીધું. બાબો પેલો નહીં અમે ખેતરમાં ઈ કરે. બાપા હું જલ્દી આવું. હા છે બેટા. હાલત છોડાઈને આવું. ઉપરનો ઝાડ આવ્યો છે. ઉપરનો ઝાડ આવ્યો છે મારા ઘરમાં. એ ભગવાન મારે છોકરાની બહુને છોડાઈને લાવજો. મારા છોકરાને બેનું કોઈ થાય ના. એ ભગવાન ઉપરનો ઝાડ આવી ગયો છે. બાબુ કલે જો ઉલ્લુ બનાયા. ગોવાનો પ્લાન સક્સેસ થઈ ગયો આપણો. લેગા ભાઈ બાપુજીને જરાય શક નહીં ગયો હોય કે આ ગુંડાને પણ સંજય અને લેગા ભાઈ બોલે છે. હેલો આ ફોન કાપવાનું ભૂલી ગયા. અમે પકડાઈ ગયા છે. બાપાને ઉલ્લુ બનાવે છે. આવો ઘેર ટોકા જુદા કરું. આ તમારા ગોવા જવું છે. ગોવા. હેલો ચલો લેગા ભાઈ લાખ રૂપિયા આવી ગયા. બધા ઇધર ગોવા ફરવાની. ઓ તારી ઓનું જ કોમ છે. ઓને જ આ બધું ગોઠેલું લાગે છે. ઓનો પ્લાન ગોઠેલો છે. આ ભાઈ તું ઘેર આયલા સંજ્યા. લત્તુ 10 વાગ્યાની ફ્લાઇટમાં ગોવા. લત્તુ તાર બેનપણી નૂરને કહી દે આઈ એમ કમિંગ ટુ ગોવા. લત્તુ ભાભી આ બેનપણી ને નૂર એ કુંવારી છે. એ કુંવારી હોય ને તો હું પેલું વ્હાઈટ કલરની શેરવાની નહીં એ પહેર લઉં.
વ્હાઈટ કલરની તો બિલકુલ પહેરતો ના જો તને કહી દઉં. અને મારી બેનપણી કુંવારી નહીં, શેરવાની તો બિલકુલ લેશો જ નહીં. એ શેરવાની ભમરાડી છે. તારા લગન નહીં થતા હું તો કહું એને હળગાઈ દે તું. આ ગોવાનો પ્લાનિંગ એ કેન્સલ કરાય. સૂટ પહેર લો, સૂટ બૂટ પહેર. બિઝનેસ ટૂર ઉપર નહીં જતા લેગાભાઈ, ફરવા જઈએ છીએ. એક કામ કર, તું ચડ્ડો ને બંડી પહેર લે. આય હા ગોવામાં તો એવું જ પહેરાય. ચાલ પૈસા સંજ્યા ઓફર કર. હા, એક કામ કર, હું તમારા ઘરમાં ઘેર આવું અને પાણી પીને ફટાફટ જતો રહું. યાર હેડ ઉડી. લત્તુ, એ લત્તુ, ચાલ ને, નાઈટ મિસ થઈ જશે. ચાલ. લાખ રૂપિયા મારી જિંદગીમાં પહેલી વાર પાડે. લેગો ભાઈ કે છે શેરવાણી પહેરી લો, શેરવાણી. અને વળી પેલા અમારા વાળા છે કે શું સીધા ગોવા. આવો તમારું ગોવા કાઢવા જ. આવો કોડી કરવાની કે ફોન. રાગ ખબર નહીં પડી બાપા. કિડનેપર લઈ ગયા હતા, રડવું તો પડે ને. હા ભાઈ બંધ થા. બંધ થઈ જા, આમાં વધારે રોય નહીં. બાપા તમને હું વાત કરું, 4 ગુંડા હતા, 4. આટલી આટલી તો દાઢી અને આટલા બાલ. આવડા આવડા તો સરા હતા, સરા. કામ કરીને ઉભા રહેલા. આવું કરતા બાપા આ લેગાન લઈ ગયો તો ખાલી પૂછો. ત્યાં શેઠાઈ પૈસા આલ્યા અને લત્તુન લઈને આવતા રહ્યા. અમે કયો બચી ગયા બાપા, બચી ગયા. અને પેલો દોતાર, હા દોત કાઢતો તો દોતાર. બાપા એને તો હાચુકલા મોટા ને મોટા દોત, આવડા ને આવડા દોત હતા. હાચુકલા મોટા દોત હતા એટલે એનો દોત કાઢતો હતો. એવડા મોટા દોત હતા. આમાં તો લિમિટ રાખ. આવડા મોટા કોઈને દાન થાય. હાથી હતો એ. સંજા સંજા તમને ચોરી કરતા આવડતી નહીં. કોકને ફોનમાં ધમકી આલે ને તો ફોન બંધ થયો છે કે નહીં થયો એ જોઈ લેવું પડે. એટલે બાપા આ ફોનમાં બધું સાંભળી લીધું છે. હજી તમારો ફોન ચાલુ છે. અરે બાપ રે ભાઈ લેગા કર્યો. બંધ કરો કે ના કરો, હે બધી વાતો સાંભળી છે. શેરવાણી પહેરવી છે, નૂરના અંગાથી લગ્ન કરવો છે, હે બાપાને ઉલ્લુ બનાયા, 10.5 ની પેન પકડવી છે, સીધા આપણે ગોવા પોકી દઈએ. હે ગોવા જવું છે સંજ્ઞા. હે બાપાને છેતરીને તમારા પૈસા મારે નહીં લેવા. પૈસા નહીં લેવા મારે. મારે તને થેર ગોવા સુધી મેળવા આવું, હેરતા જવું આપણે. બાપા નહીં જવું. પૈસા પકડ, ગોવા વાપરવા પૈસા લઈ લે. ગોવા નહીં જાઉં બાબાજી, ચાલશે. ઘરે બરાબર છીએ. ના પૈસા પકડ. બાપા મારે ગોવા નહીં જવું પણ. અરે ફરવા જવું છે, પકડ. વાપરવા નહીં જવું. વાપરવા જઈશ. તું એની પીપી ક્યાં કાઢ્યા છે? ગોવા છે ગોવા. બુદ્ધિ છે કે નથી તમારામાં લેગાભાઈ? ફોન તો કટ કરવો જોઈએ તમારે. મને ખબર નહીં લગતું બાપી મનીએ. તો તમને વાતોમાં ગાંડા થઈ ગયા છો. સીધા ગોવા મૂકવા જશે હવે. ઘર ઘરની બવા